હવે સમાચાર જોવા વિસ્તારથી તો સુરતના રામપુરા છડાઓલ વિસ્તારમાં રહેતા નાના બાવા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। અમદાવાદથી લંડન જતી એક ફ્લાઇટના ક્રેશ થવાની દુર્ઘટનામાં પરિવારના 3 સભ્યના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે અને પરિવારની ઈદની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ છે। નાના બાવા પરિવારનો પુત્ર જે લંડનમાં રહેતો હતો, ગત શુક્રવારે ઈદની ઉજવણી માટે સુરત આવ્યો હતો। પરિવાર સાથે ઈદનો તહેવાર ઉજવ્યા બાદ તે અમદાવાદથી લંડન પરત ફરવા માટે ફ્લાઇટમાં સવાર થયો હતો। દુર્ભાગ્યપૂર્ણે આ ફ્લાઇટ રવાના થયા બાદ ક્રેશ થઈ ગઈ, જેમાં તેનું અવસાન થયું। આ ઘટનાની પુષ્ટિ સ્થાનિક સૂત્રોએ કરી છે। જોકે ફ્લાઇટ ક્રેશના કારણે હજુ સત્તાવાર માહિતી મળી નથી। નાના બાવા પરિવારના પિતા, જેઓ રામપુરા છડાઓલ વિસ્તારમાં રહે છે, તેમના પર આ ઘટનાએ ગંભીર આઘાત પહોંચાડ્યો છે। પરિવારના નજીકના સૂત્રોનું કહેવું છે કે યુવાન પુત્ર ઈદની ઉજવણી માટે ખાસ સુરત આવ્યો હતો અને તેની વિદાયના થોડા દિવસો બાદ જ આ દુઃખદ ઘટના બની। પરિવારના સભ્યો અને પડોશીઓ આ ઘટનાથી સ્તબ્ધ છે અને ઘરમાં શોકનું વાતાવરણ છવાયું છે। રામપુરા છડાઓલ વિસ્તારના રહેવાસીઓએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે। સ્થાનિક રહેવાસી મોહમ્મદભાઈએ જણાવ્યું કે નાના બાવા પરિવાર ખૂબ જ સન્માનિત અને મદદગાર પરિવાર છે। તેમના ઘરે ઈદની ખુશીઓ હતી, પરંતુ આ ઘટનાએ બધું જ બદલી નાખ્યું। અને એક પડોશીએ કહ્યું કે આ યુવાન ખૂબ જ મહેનતુ અને હોશિયાર હતો। તેના અચાનક જવાથી આખો વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે। સ્થાનિક સમુદાયના આગેવાનોએ પણ પરિવારને ટેકો આપવા માટે આગળ આવવાનું શરૂ કર્યું છે। મસ્જિદ કમિટીના એક સભ્યએ જણાવ્યું કે અમે પરિવારની સાથે ઊભા છીએ અને આ દુઃખની ઘડીમાં તેમને દરેક શક્ય મદદ કરીશું। ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટના ક્રેશના કારણો હજુ સ્પષ્ટ થયા નથી। સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક અહેવાલોમાં ટેકનિકલ ખામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી। આ ફ્લાઇટમાં અન્ય મુસાફરોની સ્થિતિ અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે। નાના બાવા પરિવારના પિતા, જેઓ વયોવૃદ્ધ છે, આ ઘટનાથી ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા છે। પરિવારના અન્ય સભ્યો પણ આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક સમાજે પરિવારને આર્થિક અને ભાવનાત્મક ટેકો આપવાની તૈયારી દર્શાવી છે। ઈદના તહેવાર દરમિયાન ખુશીઓથી ભરેલું આ ઘર હવે શાંતિ અને શોકમાં ડૂબી ગયું છે। गुजरात के अहमदाबाद में आज जो प्लेन हादसा हुआ उसमें सूरत के भी 2 परिवार के जो लोग मुसाफिर बैठे हुए थे, जिसमें सूरत में आज रामपुरा के हम छड़ा ऑल नाम के इस एरिया में रहते थे। आप देख सकते हैं मेरे पीछे वो इमारत मना रेसिडेंसी, जो इसमें 5वें फ्लोर में परिवार रहता था। कल ये लोग अहमदाबाद आज निकले थे, बोलते हैं इनकी आज लंदन की फ्लाइट थी। यहाँ के लोग हैं जो स्थानिक, उनसे हम बात करते हैं क्या घटना है, क्या पता, क्या बोलते हैं, अब ये कैसे जानते हैं इनको? हमारे मोहल्ले के रहवासी है, हमारे मोहल्ले का लड़का है, वर्षों से हमारे संबंध है। वो ईद की रजा में आए थे यहाँ पे और कल वो अहमदाबाद गए थे। आज उनका फ्लाइट था और फ्लाइट में से वो लंदन जा रहे थे, लेकिन प्लेन जो क्रैश हुआ है ऐसी माहिती मिली है, मिसिंग है, अभी कुछ हमको पूरा पता नहीं चला। लेकिन यहाँ से उनके फादर अब्दुल्ला भाई अहमदाबाद जाने के लिए और मिलने वाले अहमदाबाद जाने के रवाना हुए हैं। और क्या जानते, कोई कांटेक्ट किया गया उन लोगों से? नहीं, अभी कोई कांटेक्ट किया नहीं है। अभी उनके फादर यहाँ से निकल गए हैं अहमदाबाद के लिए। वो जब पहुंचेंगे, जब उनसे बात होगी, जो भी अपडेट होगा हम आपको बताएंगे। क्या उनका लड़का लंदन में ही रहते थे? वो लंदन में ही रहते थे। पिछले शुक्रवार को ही वो इंडिया आए थे। ये परिवार के जो लड़के हैं वो लंदन में रहते थे, पर ईद के त्योहार मनाने के लिए वो भारत आए हुए थे और अभी फिलहाल वो अहमदाबाद गए थे लंदन की फ्लाइट में। लेकिन हादसे के बाद उनका कोई कांटेक्ट नहीं। लेकिन उनकी जो पिताजी है, माताजी है और उनके साथी लोग अहमदाबाद के लिए रवाना हो चुके हैं। कैमरामैन रविवेंद्र के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत।